વેલકમ બેક તો વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીને પગલે રાજકારણ ગરમાયું છે. ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસ ભીખારાબારી જીત મેળવવા મેદાને ઉતર્યા છે. આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. વડોદરામાં ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો. વીટીવી ન્યૂઝની કોંગ્રેસ ઉમેદવાર ભીખારાબારી સાથે ખાસ વાતચીત. 31 વર્ષ પછી પક્ષે મને ફરીથી મોકો આપ્યાની તેમણે વાત કરી. માંજલપુર બેઠક કોઈનો ગઢ નથી, હું ઉભો રહું ત્યાંથી ગઢ બને છે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આજે બંને ઉમેદવારો ફોર્મ ભરવાના છે, ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભીખાભાઈ રબારીને ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો છે સમર્થન આપવા માટે પહોંચ્યા છે, અભિનંદન આપી રહ્યા છે, શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભીખાભાઈ રબારી સાથે વાત કરું. શું કહો છો સાહેબ, જે રીતે પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તમારું નામ જાહેર કર્યું છે ઉમેદવાર, તમારું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે પાર્ટીએ, શું પ્રતિક્રિયા આપી? પત્રિકા આભાર માનું છું કે 31 વર્ષ પછી પાર્ટીએ મને મદદ કરી છે. જે મેં ભૂતકાળની અંદર જે કામો કર્યા, સેવકીય કાર્યક્રમો, બધી યોજનાઓ, બધી ગરીબલક્ષી હોય, મધ્યમલક્ષી, એ બધી યોજનાઓનો મેં મિનિસ્ટર તરીકે, કોર્પોરેટર તરીકે, MS યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે, બરોડા ડેરીમાં ડાયરેક્ટર તરીકે એ જે સેવાઓ ભૂતકાળમાં આપેલી છે એનું સતત લાઈફ લોકોની વચ્ચે છું. આમ હું CM છું, કોમન મેન. હું બધું ભૂલી જાઉં છું. કોમન મેન છો, પણ જે રીતે નવી જનરેશન છે મતદારોની, એમના બધું યાદ હશે કે જે તમે કહો છો એ પ્રમાણેનું એ લોકો યાદ? અત્યારે તમે પૂછવા જાઓ તો હું થર્ડ જનરેશન કે તમારા ઝંડા લઈને ફરતા હતા એ યુવકો બધા નાના મોટા થઈ ગયા છે, 40 વર્ષના. વોટ ફોર પંજો, વોટ ફોર ભીખાભાઈ, એ નાના મોટા થઈ ગયા છે. એ જનરેશન, એનું જનરેશન પણ મને ઓળખે છે, એનો મને આનંદ છે. પાર્ટી આ બધો વિચાર કરીને પણ મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર ઉમેદવાર મૂક્યા છે, સામે આપ બક્ષીપંચમાંથી છો. કેવો જંગ રહેશે આ રહ્યો, કેવી રીતે મતદારો? બક્ષીપંચ છે જ તો OBC તરીકે એનો કોઈ વાંધો નથી, બધી જાતિઓએ મારી છે. પાટીદાર સમાજને, વાણિયા સમાજને, બ્રાહ્મણ સમાજને એ જમાનામાં 85ની ચૂંટણીમાં જીત્યો ને તો વાણિયા મારા ફોલોઅર હતા બધા. એ દલાલ હતા, પેટ્રોલ પંપ વાળા, એ બધા એમને જ મારું કરેલું છે. વાણિયા હોવા જોઈએ. બ્રાહ્મણ તો મારો બહુ અંગત. પાટીદાર તો આખું મારી જિંદગીની અંદર, હું એક મારી જોડે યુનિવર્સિટીમાં હું ભણતો હતો, પેલો ડોક્ટર તો જગદીશ પટેલ મિકેનિકલમાં હતો. એટલે એ પટેલ સમાજ જોડે હું રહ્યો છું. એમને ઘરમાં ગરીબાઈ હતી, વાંચવું ક્યાં, તે પટેલને ઘેર જ ભણ્યો છું. એટલે આ જાતિ તો મારી જોડે જન્મથી જ છે. પટેલ સમાજ મારા જીવનમાં અગત્યનું જે યોગદાન છે એનું ભૂલી શકું નથી. કેવી રીતે આજે ફોર્મ ભરો છો? હવે પ્રચાર કેવી રીતનો હશે? કારણ કે ભાજપનો તો હાઈટેક પ્રચાર હોય છે, એની સામે કેવી રીતે? હાઈટેક ને હું લોકોના દિલમાં બેહેલો છે. હાઈટેક જે આવે તે મારી આ 50 વર્ષની જિંદગીમાં મેં કામ કર્યા છે. અને જયારે મિનિસ્ટર હતો ત્યારે પણ જે પોલિસી લાવ્યો ઉદ્યોગ મંત્રી તરીકે, ઉર્જા મંત્રી તરીકે, એ દરેકને લાભ આપે. આ બધી જેટલી બધી GIDSઓ છે એ તો કોંગ્રેસ લાવી છે. 182માં આ એપોલો ટાયર લાવ્યો તો વાઘોડિયામાં, જતું રહેતું હતું પશ્ચિમ બંગાળમાં. એટલા માટે લાવ્યો કે એનાથી 3000ને રોજી મળી, કોઈનું હાથનું ગાડું ચાલ્યું, કોઈને રિક્ષાનું ભાડું મળ્યું, કોઈને ઘરનું ભાડું મળ્યું. એટલે આ બધું કોમન મેન તરીકે લોકોના માટે કર્યું છે. આ જે સાહેબો આયા છે, ઔદ્યોગિક નીતિ એવી છે કે અંબાણીઓને આપી દો, અદાણીઓને આપી દો, લૂંટાઈ દો. એ પોલિસી નથી ચાલતી ને એમને પાછું લોન મેળાની વાત કરે છે મોદી સાહેબ. લોન મેળા મેં કર્યા છે ઉદ્યોગ મંત્રી તરીકે ભદ્ર કચેરીની અંદર. કોંગ્રેસનું આમ તો ડિપોઝિટ ડૂલ થાય એવી સ્થિતિ છે આ બેઠક ઉપરથી. આ વખતે કેવું પરફોર્મન્સ હશે તમારું? કેટલા વોટથી જીતો? જીત હું નથી કહી શકું, કારણ જનતા જરા નક્કી કરે છે. હું કેવી રીતે નક્કી કરું છું? એટલે મેં મારી જનતાને પણ વિનંતી કરું છું કે તમે મને માણ્યો છે, જોયું છે મારું કામ. બેસ્ટ MLA તરીકે મને એવોર્ડ મળેલો છે, તો આથી વિશે શું કરું? બેસ્ટ MLA તરીકેનો એક સમય એવોર્ડ મળ્યો છે. ઉદ્યોગ મંત્રી રહેલા, વીજ મંત્રી રહેલા, અનેક વખત લોકોના કામો કર્યા છે. એ કામો બોલશે અને લોકો એમના ઉપર વિશ્વાસ મૂકશે. એવા વિશ્વાસ સાથે અત્યારે ફોર્મ ભરવાના છે અને ત્યારબાદ પ્રચાર પ્રસારમાં ઉતરશે. ભાજપે જે રીતે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે બક્ષીપંચમાંથી આવતા ભીખાભાઈ રબારીને કોંગ્રેસે મેદાનમાં ઉતારી અને આ ચૂંટણી જંગ છે એની શરૂઆત કરી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.